ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના લશ્કરી થાણા ઉપર ઈરાને મિસાઇલ છોડ્યા. જોકે ઈરાને છોડેલા મિસાઇલ અમેરિકાને ખાસ નુકસાન કરી શક્યા નથી. હવે કોઈને પણ થાય કે અમેરિકાનું લશ્કર અમેરિકામાં હોય, છેક કતારમાં અમેરિકાનું લશ્કર થાણું કેમ છે? અમેરિકાના લશ્કરી થાણા બીજા દેશની ધરતી પર કેમ છે તેવા સવાલો ઉઠ્યા વગર રહેતો નથી. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી ઉભરી આવેલું મહાસત્તા છે. આજે વિશ્વમાં કોઈ એવો દેશ નહીં હોય જેની સાથે અમેરિકાનો કારોબાર નહીં હોય. અમેરિકાએ તેના લશ્કરી થાણા ત્યાં નાખ્યા છે જ્યાંથી અમેરિકાને યુરોપની સપ્લાય ચેઇન પસાર થાય છે. આજે યુરોપ અમેરિકાની સપ્લાય ચેઇનના સંરક્ષણની જવાબદારી અમેરિકાના શિરે છે અને તેથી જ અમેરિકાએ આ સપ્લાય ચેઇનના દરેક ચેક પોઈન્ટ ઉપર લશ્કરી થાણા ગોઠવ્યા છે અને જેથી તેને અવરોધવાના કોઈ પણ પ્રયત્નને અમેરિકા તેના મિત્ર દેશો સાથે યુદ્ધ તરીકે જુએ છે. અમેરિકાએ તેનું લશ્કરી થાણું ફિલિપાઇન્સમાં રાખ્યું છે. બીજું લશ્કરી થાણું હિન્દ મહાસાગરમાં શ્રીલંકાથી પણ નીચે ડિયોગો ગાર્સિયા ખાતે રાખ્યું છે અને તેના પછી વધુ એક લશ્કરી થાણું ઓમાનમાં રાખ્યું છે. આ થાણું હોર્મુઝની ખાડીમાંથી થતા વ્યાપારિક આદાન પ્રદાનને સુરક્ષિત રાખે છે અને તેની સાથે લાલ સમુદ્રમાંથી આવતા જતા માલવાહક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ઇઝરાયેલે પેલેસ્ટાઇન પર હુમલો કર્યો ત્યારે હુથી બળવાખોરો હોર્મુઝની ખાડી અને રેડ સીમાં હુમલો કર્યો અને ત્યારે અમેરિકાએ તેનો પ્રતિકાર કરીને રૂટને સુરક્ષિત રાખ્યો હતો. હવે આ બધા માટે અમેરિકા છેક ત્યાંથી તો લાંબુ થઈ શકે નહીં અને આથી તેણે ઓમાન ઉપરાંત ઇરાક અને સાઉદી અરેબિયા તથા સિરિયામાં પણ લશ્કરી થાણા રાખ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ તેનું ખાનગી લશ્કરી થાણું હોવાનું માનવામાં આવે છે. આ લશ્કરી થાણા જે તે દેશો નહીં વિશ્વને બતાવતા રહે છે કે અમેરિકા હજી પણ મહાસત્તા છે. એક સમયે રશિયાના આ પ્રકારે મધ્ય યુરોપ સુધી લશ્કરી થાણા હતા અને આજે રશિયાનું ક્યાંય ગજ વાગતો નથી. રશિયા હવે આ કામ લશ્કરી થાણા રાખવાના બદલે તેના ભાડુતી સૈનિકો દ્વારા કરાવે છે. આમ અમુક જ કિલોમીટરના વિસ્તારોમાં ફેલાયેલા લશ્કરી થાણા અમેરિકાના આર્થિક પ્રભુત્વની રક્ષા કરે છે અને તેની સાથે યુરોપની જીવાદોરીની રક્ષા પણ અમેરિકાના જ આ થાણા કરે છે. તેનું કારણ એ છે કે યુરોપે ક્યાંય લશ્કર રાખ્યું નથી. નાટો કરાર હેઠળ અમેરિકાએ આ બધું રક્ષણ કરે છે અને આથી જ તો પ્રેસિડેન્ટ ટ્રમ્પ યુરોપ ઉપર ગિનાયેલા છે. તેઓને લાગે છે કે અમેરિકા યુરોપનો ભાર વેંઢારી રહ્યું છે અને તેની સામે યુરોપ પોતાના રક્ષણનો ખર્ચો પણ ઉઠાવતું નથી. કદાચ અમેરિકા ભવિષ્યમાં યુરોપ પાસેથી તેનો ખર્ચો માંગી શકે છે. હવે આ થઈ અમેરિકાની વાત. હવે કોઈને પણ સવાલ થાય કે ભારતે શું આવા થાણા નાખ્યા હશે? ભારતના લશ્કરી થાણા કયા છે અને તેનું શું મહત્વ છે? ભારતે પણ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા સિંગાપુરમાં તેનું લશ્કરી થાણું બનાવ્યું છે અને બીજું થાણું મોરિશિયસ ખાતે છે. હવે આ બંને સ્થળે ભારતે તેના થાણા બનાવ્યા તેનું મહત્વનું કારણ છે. જો ચીન ભારત સામે આક્રમણ કરે તો ચીનને અટકાવવા માટે ભારતે આ વ્યૂહ ગોઠવ્યો છે. વાસ્તવમાં આ બંને સ્થળોની નજીકથી ચીનનો જળ વ્યવહાર થાય છે. હવે જો ચીન લડાખ અને અરુણાચલ સરહદે કે કાશ્મીર સરહદે કંઈ પણ ચાળો કરે તો આ જળમાર્ગ થતી ચીનના વેપારી વ્યવહારને રોકી શકે ને તેનો શ્વાસ રૂંધી શકાય છે. આમ ચીનને કોઈ પણ કારીને ફાવવા ન દેવાની તૈયારી ભારતે પહેલેથી જ કરી નાખી છે અને જો આ જળમાર્ગ રૂંધાઈ જાય તો ચીન માટે આખા વિશ્વમાં તેનો માલ પહોંચાડવાનો કોઈ માર્ગ રહેતો નથી. હાલમાં તેણે રેલવેથી યુરોપમાં નિકાલ શરૂ કરી છે પરંતુ તે જળમાર્ગની તુલનાએ હજી પણ મોંઘો પડે છે. આ ઉપરાંત ભારતે તાજિકિસ્તાન જેવા દેશોમાં પણ પોતાનું મોટું લશ્કર થાણું અને મહત્વનું એરબેઝ બનાવ્યો છે. મધ્ય પૂર્વમાં આવેલા આ દેશોમાં બનાવેલા એરબેઝ દ્વારા ભારત આખા મધ્ય પૂર્વ ઉપર ચાંપતી નજર રાખી શકે છે અને તેનો સૌથી મોટો ફાયદો એ છે તાજિકિસ્તાન પાકિસ્તાનની પણ પાછળ આવેલું છે અને તેથી ભારત ઉપર હુમલો કરતા પહેલા પાકિસ્તાને તાજિકિસ્તાનમાં આવેલા ભારતના એરબેઝ અંગે પણ વિચાર કરવો પડશે. ભારતે તાજિકિસ્તાનમાં તેનો એરબેઝ રાખ્યો અને તેના બે વ્યૂહાત્મક હેતુઓ છે. એક તો મધ્ય પૂર્વ પર સતત ચાંપતી નજર રાખી શકાય. પાકિસ્તાન ત્રાટકે તો તેના ઉપર પાછળથી ત્રાટકી શકાય અને તેના પછી જો ચીને હુમલો કર્યો અને ભારતીય હવાઈ દળ પહોંચી ન શક્યું તો સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકે તરત જ આ લશ્કરી થાણાને એક્ટિવ કરી શકાય. ભારત મધ્ય પૂર્વની સ્થિતિ જોતા આગામી દિવસોમાં મધ્ય પૂર્વમાં વધુ ને વધુ લશ્કરી થાણા નાખશે તો આશ્ચર્ય નહીં. ભારતનું વૈશ્વિક સ્તરે વધતું જતું આર્થિક કદ જોતા ભારતની સામે ચીન અને પાકિસ્તાન ભેગા થઈને લડી શકે તે બાબતને ધ્યાનમાં રાખતા ભારતે
અધકેરી તૈયારીઓ આદરી છે અને તેથી દેશની સરહદ બહારના થાણા પણ દેશની રક્ષા માટે સામાન્ય માણસે વિચારી પણ ન હોય તેવી ભૂમિકા ભજવી શકે છે. તે દેશના આર્થિક માર્ગોની રક્ષા કરે છે અને તેની સાથે લશ્કરી સુરક્ષા તથા રાષ્ટ્રીય હિત સુનિશ્ચિત કરે છે.